વડોદરા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા કેસરિયા ગ્રુપ ચોખંડી દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ રક્તદાન દિવસ તેમજ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકે 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ રક્તદાન કેમ્પ યોજાયો હોય ત્યારે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓએ રક્તદાન કરી એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રક્તદાન કેમ્પમાં શહેરના આગેવાનો, મહાનુભાવો અને નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા, વોર્ડ નંબર 14ના કાઉન્સિલર અંકિતાબેન સોની અને દીપિકાબેન પટની, પૂર્વ કાઉન્સિલર સચિનભાઈ પાટડિયા તેમજ મિનેશભાઈ શાહ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા। કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આયોજકો દ્વારા રક્તદાનના મહત્વ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને વધુમાં વધુ લોકો નિયમિત રક્તદાન કરે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને સમાજમાં સેવાભાવ તેમજ માનવતાનો સંદેશ વધુ મજબૂત બન્યો હતો। આજે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ સુશાસનના 12 વર્ષ પૂરા થયા એ નિમિત્તે વોર્ડ નંબર 14માં આપણા કાઉન્સિલર દીપિકાબેન અંકિતાબેન સાથે છે અને એમને આ કેસરિયા ગ્રુપ દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં 100થી 28 લોકોએ ભાગ લીધો છે અને એમાં પ્લસ લેડીઝો પણ છે, લેડીઝો પણ એમાં જોડાય છે અને ઘણા બધા લોકો હજુ તો લાઇનમાં બેઠા છે તે બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા છે અને ત્યારે મહિલાઓ અંદર જોડાય છે એટલે ખરેખર એક ગૌરવની વાત છે અને આટલી મોટી ભારે સંખ્યામાં જે આ પહેલીવાર કેમ્પનું આયોજન કર્યું અને ઘણી બધા લોકો સાથે જોડાયા એ ખરેખર ખૂબ આશ્ચર્યજનક વાત છે અને આ પ્રોગ્રામ ખરેખર એક સક્સેસફુલ નીકળ્યો છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનને આજે 12 વર્ષ પૂર્ણ થયા છે એ સંદર્ભમાં અમારા વિધાનસભાના દંડક ને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે વોર્ડ નંબર 14માં અમારા સાથી કાઉન્સિલર અંકિતાબેન અને કેસરિયા ગ્રુપ દ્વારા અમે અને જે અમારા 2 ઉમેદવાર હતા, વિશાલભાઈ હતા અને સંતોષભાઈ હતા, અમે એને કેસરિયા ગ્રુપ દ્વારા અમે આજે બ્લડ ડોનેશનનો કેમ્પ અને આરોગ્યનો કેમ્પ, સંજીવની આરોગ્યનો કેમ્પ રાખેલો। અત્યારે સંજીવની આરોગ્યનો કેમ્પ તો 2 વાગ્યા લગ્યો હતો એટલે પતવા આવ્યો, પણ બ્લડ ડોનેશનનો કેમ્પ અદ્ભુત થયો છે આજે કે એમાં 25 બહેનોએ તો બ્લડ આપ્યું છે। એ ઉપરાંત અત્યારે 130 જણાનો બ્લડ ડોનેશનનો કેમ્પ પતવા આવ્યો, પણ લાઇનમાં એટલી પબ્લિક છે બ્લડ આપવા કે અદ્ભુત નજારો તમને જોવા પણ મળી શકશે અને પહેલી વાર એવું થયું કે બ્લડ આપવા આટલી લાઇનમાં સંખ્યા ઊભી હોય। મારું નામ દીપિકાબેન પટની, વોર્ડ 14 કાઉન્સિલર। સેવા, સુશાસન અને વિકાસના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના 12 વર્ષ પૂર્ણ થયા તેના ઉજવણીના ભાગરૂપે આજે આપણા મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લ સાહેબ અને કેસરિયા ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સાથે સંજીવની હોસ્પિટલના સહયોગથી આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે। બ્લડ ડોનેશનમાં 135 જેવા બ્લડ ડોનેટ કર્યા છે અને આમાં સ્ત્રીઓએ પણ ખૂબ જ સારો ભાગ ભજવ્યો છે બ્લડ ડોનેશન કરવા માટે। હા, કેસરિયા ગ્રુપ દ્વારા ફર્સ્ટ ટાઈમ આ આયોજન કરવામાં આવ્યું છે। હું અંકિતા અભિજીત સોની, વોર્ડ 14 કાઉન્સિલર। કેસરિયા ગ્રુપ દ્વારા મેડિકલ ચેકઅપ અને બ્લડ ડોનેશન 2 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ભાજપ સરકારનો સૌથી મોટો સાથ છે અને સહકાર છે। એમાં આપણા માનનીય વડાપ્રધાન સાહેબશ્રીનો જે 12 વર્ષ સુશાસનના પૂર્ણ થયા એના સેવા યજ્ઞના ભાગરૂપે જ આ બધું થઈ રહ્યું છે અને બહુ સરસ રીતે થઈ રહ્યું છે। ધાર્યા કરતાં બહુ સારી રીતે અને બહુ વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે। આની જે આશા નથી ધારી કે કેસરિયા ગ્રુપે અને એના કરતાં પણ સારું થયું છે। હા, ફર્સ્ટ ટાઈમ કેમ્પનું આયોજન કર્યું અને અમારી અત્યારે હાલની ગણતરીમાં 130 યુનિટ સેવા યજ્ઞમાં અને હજુ બી અવિરત એનો પ્રવાસ ચાલુ છે। બસ અમે એ જ આશા રાખીએ છીએ। અમારું ટાર્ગેટ 300 બોટલનું છે ને હજુ એ અમે પૂરું કરીને રહીશું। સાંજ સુધીમાં આજે પૂરું થઈ જશે। અમારા પૂર્વ કાઉન્સિલર સચિનભાઈ પાટડિયા છે, રનિંગ કાઉન્સિલર આપણે દીપિકાબેન પટની, અંકિતાબેન સોની ને એમના સાથ સહકાર રહેશે તો કાયદેસર અમે 300નો આંકડો પૂરો કરીશું। તરંગ કનોજિયા, કેસરિયા ગ્રુપ।
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જે 12 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આજે વોર્ડ નંબર 14માં કેસરિયા ગ્રુપ દ્વારા આજે મેડિકલ ચેકઅપ અને બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રમણલાલ સ્કૂલ ખાતે. ખૂબ મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા છે. લગભગ 130 બ્લડ ડોનેશનનું જે બોટલ છે એ તો અપાઈ ચૂક્યા છે. 300નો ટાર્ગેટ છે. હજુ પણ લોકો આવી જ રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. 300 બોટલનો ટાર્ગેટ પણ પૂરો થઈ જશે. આ કાર્ય બદલ હું કેસરિયા ગ્રુપના સૌ આગેવાનોને અને સૌ યુવાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ભવિષ્યમાં આવા કાર્યો કરતા રહે એવી શુભેચ્છા પાઠવું છું.